નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસ્તદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા આજે વિશેષ વાહન ચેકિંગ કરી અકસ્માતનું કારણ બનતી સફેદ એલઈડી લાઇટ વાળી ગાડીઓને 4.5 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાથે સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે આવા વાહનોમાંથી સફેદ એલઈડી લાઇટ દૂર કરવામાં આવે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી સામેવાળા વાહન ચાલકોની આંખો આંજી દેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ તારીખ 23 જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આરટીઓ પીઆર પડિયાના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી. આ અંગે આરટીઓ પીઆર પડિયારે જણાવ્યું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટોનો ઉપયોગ ન કરે. આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે. તેમણે લોકોને ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવા અપીલ કરી હતી. જો વાહન ચાલકો દ્વારા સ્વયં આવી લાઇટો દૂર નહીં કરવામાં આવે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રોડ સેફટી એ દરેકના જીવનને સ્પર્શે એવું એક અગત્યનું વસ્તુ છે, જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ, જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આવતી આવે છે. જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે 23 થી 31 જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ 100 જેટલા કેસો કરેલા છે અને એની અંદર 4.5 થી 5.5 લાખ જેટલી વસૂલાત કરેલી છે. અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો, જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો, જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે. દરેકના પરિવારમાં કોઈકની કોઈક એવા સભ્ય હશે કે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે, પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે, કેટલા લોકોના જીવ જોખમાય છે. જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અંકલેશ્વર શહેરના અસ્થિ તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ડ્રેનેજ લાઇન માટે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ બોર્ડ ના લગાડવાના કારણે આજે એક સ્કૂટર સવાર આ ખાડામાં ખાબક્યો હતો. જો કે સ્કૂટરને મોટું નુકસાન થયું હતું, પરંતુ સ્કૂટર ચાલકનો બચાવ થયો હતો. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા આશરે 8 ફૂટ ઊંડા ખાડામાં એક મોપેડ ખાબકતા અકસ્માત સર્જાયો. સદભાગ્યે અકસ્માતમાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો, જો કે મોપેડને નુકસાન પહોંચ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રેનેજ લાઇન નાખવા માટે માર્ગ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા ન હોવાથી મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને તે સીધો ખાડામાં ખાબક્યો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ચાલકને બહાર કાઢવામાં મદદ કરી. ઘટનાને પગલે સ્થાનિકોએ નગર સેવા સદન સામે સુરક્ષા નિયમોની ગંભીર અવગણનાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લા ખાડા પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે. આવી બેદરકારીથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. અંકલેશ્વર શહેરમાં પોલીસે રાત્રિ દરમિયાન એકાએક વાહન ચેકિંગ શરૂ કરી હતી અને લાયસન્સ, હેલ્મેટ અને કાળા કાચવાળી ગાડીઓને દંડ ફટકારવાનું શરૂ કર્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ગત રાત્રે 3 રસ્તા સર્કલ વિસ્તારમાં ઓચિંતી વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત અનેક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લા પોલીસ વડાના પરિપત્ર અનુસાર આ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે સ્થળ પર જ દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવવું, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ કરવી, ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવવી તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવાના કેસોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન અંકલેશ્વરના 3 સર્કલ વિસ્તારમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી અને દોષિત વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આમોદ શહેરમાં રખડતા શ્વાન દ્વારા મહામરી મસ્જિદની પાછળના ભાગમાં 3 જેટલા બાળકો પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. જે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓ દ્વારા પાલિકાના અધિકારીને રજૂઆત કરી આ શ્વાનને પકડીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આમોદ શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ 3 બાળકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા. ઘટનામાં બાળકોના આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ ઇજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી લોકોએ રખડતા કૂતરાઓનો તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. જ્યારે સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવા ઇનકાર કર્યો. નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મૌલવી ઇદ્રીસ મુસા ડોક્ટર જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે. ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે. અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહારી રહેલા છે. એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે. અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જંબુસર નગરપાલિકાના અંડરગ્રાઉન્ડ પીવાના પાણીની લાઇનમાં એકાએક પાણી ઓવરફ્લો થતા નોંધાણા ગામના ખેતરોમાં પાણી પ્રવેશી જતા ઉભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતો હવે વળતરની માંગણી કરી રહ્યા છે.
જંબુસર તાલુકાના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનો ઓવરફ્લો થતા સ્થિતિ સર્જાય છે. સારોદથી જંબુસર નગરને પીવાનું પાણી પૂરું પાડતી આ લાઈનના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે કપાસ, તુવેર અને દિવેલા જેવા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર પાણી ભરાવાને કારણે પાક સડી ગયો છે અને ઉપજમાં ઘટાડો થયો છે. આ પાક નુકસાનના કારણે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે આર્થિક રીતે તેમને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેમની ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા. અચ્છા, હવે કયા ગામના છો તમે? નોટના ગામ. અને શું પ્રોબ્લેમ થઈ છે તમને? પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે એ અમારા સાથે પાણીથી ભરાઈ ગયેલી છે. હવે એની નુકસાની છે તે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ. અચ્છા, આ નુકસાની કઈ રીતને થઈ છે? આ નુકસાની અંડરગ્રાઉન્ડ નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઇન દબાવેલી હતી. એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે. એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે. કઈ નગરપાલિકા કઈ? જંબુસર નગરપાલિકા. અચ્છા, અને એની રજૂઆત તમે કરી ખરી? એમની રજૂઆત અમે છે તે સાહેબ પાસે કરેલી છે, મનન પટેલ પાસે. તે ભાઈ અમને એમ કહે છે કે અમે છે તે રિપેર થઈ જશે, આ થઈ જશે, અમે કાલે આવીને જોઈ લઈશું. પણ અમે 4 થી 5 દિવસથી અમે એમને કોલ કરીએ છીએ પણ હરખો જવાબ અમને દેતા નથી. એમ છે, એટલે હવે તમારી શું માંગ છે? અમારે તો એમ જ માંગ છે કે સરકાર તરફથી અમને જે કંઈ મળે કે જે કંઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઝઘડિયા તાલુકામાં 6 ગામોમાં કાનૂની જાગૃતિ ફેલાવવા હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના નેજા કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સંચાલિત તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપાડી, ઉમલ્લા, રાણીપુરા, ધારોલી, જેસપોર તથા વેલુગામ જેવા ગામોની પસંદગી કરવામાં આવી હતી. ગતરોજ ઉપરોક્ત ગ્રામ પંચાયતો ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના પૂર્ણકાલીન સચિવ પીપી મોકાશી, ઝઘડિયા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચો તથા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લીગલ એડ ક્લિનિકની મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યત્વે છેવાડાના ગામોમાં વસતા ટ્રાયબલ, શોષિત, વંચિત અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગૃતતા અને ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત કરવાની છે, તેમ ભરૂચના પૂર્ણકાલીન સચિવ પીપી મોકાશીએ જણાવ્યું હતું. મારું નામ દક્ષેશ રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના પ્રેસિડેન્ટ. હાલમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લાના સેવા સત્તા મંડળ ભરૂચથી સંચાલિત ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેઠળ હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે. તેમાં ઝઘડિયા તાલુકાના રાણીપુરા, ધારોલી, જેસપોર, રાજપાડી, ઉમલ્લા તથા જેસપોર ગામના ઊંડાણના ગામડાઓની પસંદગી કરવામાં આવેલી અને આજરોજ તારીખ 5/2/26ના રોજ ઉપરોક્ત તમામ ગામોમાં ગ્રામ પંચાયતોની ઓફિસોમાં જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા પૂર્ણકાલીન સચિવ શ્રી પીપી મોકાશી સાહેબ તથા અમો પ્રમુખશ્રી તથા ગ્રામના સરપંચો, ઉપસરપંચો તથા સભ્યશ્રીઓ તથા ગ્રામજનોની હાજરીમાં તમામ પંચાયતોમાં આ લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન વિધિ કરવામાં આવેલી અને ગામ લોકોને લીગલ એડ ક્લિનિકમાં વધુમાં વધુ લાભ લે તે માટે પ્રોત્સાહન ભાષણ આપવામાં આવેલું અને છેવાડાના નાગરિકોને કાયદાથી વંચિત એવા ઇસમોને કાયદાનું ન્યાય આપવામાં આવેલ અને સહાય માટે લીગલ એડ કમિટી ઝઘડિયા દ્વારા ઝઘડિયા સંપર્ક કરવાનું જણાવવામાં આવેલું. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલી SVEM પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમત ઉત્સવ યોજાયો હતો.
અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ SVEM પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમતગમત દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દિવસથી શાળાના બાળકોમાં છુપાયેલી પ્રતિભા શોધવામાં, આત્મવિશ્વાસ વધારવામાં અને તેમના સાથીદારોને જોઈને નવી કુશળતા શીખવાની ઈચ્છા વિકસાવવામાં મદદ મળી રહે તેવા હેતુસર વિવિધ રમતગમત યોજાઈ હતી, જેમાં 442 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો. તેમની પ્રભાવશાળી કુશળતા દર્શાવી વિજેતાઓને પ્રમાણપત્રો સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા. કાર્યક્રમમાં વાલીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો. કાર્યક્રમમાં ડોક્ટર લતા શ્રોફ, ડોક્ટર રેખા પંચાલ, ટ્રસ્ટના ડોક્ટર મહેન્દ્ર પંચાલ તથા શાળાના ઇન્ચાર્જ બીનુ મલિક, મનીષ હજારીવાલા અને ઉર્વશી પંચાલ સહિતના મહાનુભાવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે हम DP ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.